મિત્રો આજે આપણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લો કાંકરેજ તાલુકો અને ગામનું નામ છે શિરવાડા ત્યાં આગળ આવે છે. જે ફાર્મ તમે જોવો છો 8 મહિનાની અંદર જ આ શરૂ કર્યો છે અને ટોટલ 20 થી 25 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે. એની અંદર ભેંસો પણ છે અને જે આખું જે ફાર્મ છે એ પણ છે. સમજી લો કે હવે જે પશુપાલન ક્ષેત્રમાં જે નવા પશુપાલક આ ફીલ્ડમાં આવવા માંગતા હોય ને તો કેવી રીતે પશુપાલન કરવું સમજી લો કે હવે શરૂઆતમાં તમે પશુપાલન શરૂ કરો તો કેવી સમસ્યા રહેશે તમારા પશુપાલન ક્ષેત્રમાં એ પણ આપણે જાણીશું અને આ પશુપાલન કેવી રીતે થાય છે એ પણ તમને જાણવા મળશે. તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહો, ખૂબ મજા આવશે. વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. ચલો તો અહીંયાથી આ વિડીયોને આપણે શરૂઆત કરીએ. પહેલા તમે તમારું સ્થાનિય એડ્રેસ અને તમારું નામ જણાવો. ગામ શિરવાડા, જોશી 95 સગનભાઈ. ગામનું નામ છે શિરવાડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. આપણે પશુપાલન ક્ષેત્રમાં કેટલા વર્ષથી આવ્યા? આમ તો 2 વર્ષ થઈ, પણ આ વધારે પડતા તબેલાનું બબેલાનું કર્યું છે 8-10 મહિનાથી. 8-10 મહિના પેલા 6 ભેંસો રાખતા જ હતા, પણ એ બીજા પછી શિફ્ટ નહીં કર્યું. તો જે મોસ્ટ ઓફ અત્યારે જે પશુ આપણે જોશે એ બધું 8 મહિનાની અંદર તમે શરૂઆત કરી. હા. કેટલા પશુ છે નાના મોટા થઈને બધા? નાના મોટા તો બધાને 25-30 હશે, પણ મોટી ભેંસો ખાલી 24 ભેંસો છે. 24 ભેંસો. બીજા નાના મોટા પાડા પણ પાડા પાડી બધા 5-6 બીજો. જે ભેંસો પ્લસ જે આ સ્ટ્રક્ચર આ તબેલો જે બાંધેલો છે એ બધું તમે 8 મહિનાની અંદર જ તમે બધું બનાવ્યું. હા. કેટલો ખર્ચો કર્યો ટોટલ બધું થઈને? ભેંસો સાથે કે ભેંસો સાથે? ભેંસો તો બધી થઈને જોવાનું લગભગ 19 થી 20 લાખ જેવી ભેંસો થઈ. 19 થી 20 લાખ? હા. એટલે બધું આવી ગયું એમાં? તબેલાનો ખર્ચો અલગ. તબેલા તો 6 થી 7 લાખ રૂપિયાનો ખર્ચો થયો. તબેલો 6 થી 7 લાખનો તબેલો અલગ કર્યો. ભેંસો બધી પ્રોપર આપણી અહીંની સ્થાનિય જ છે બધી? આજુબાજુનો સ્થાનિક જ છે. તો ટોટલ જે ભેંસો બધી આપણે સ્થાનિક અહીંયાથી લીધેલી? અહીંથી મીઠાથી, મેણપથી હોય બધા આટલામાં. શું આપણે મેક્સિમમ એટલે કે વધુમાં વધુ શું ખરીદી છે આપણી ભેંસોમાં કે ના કે આપણે એક ભેંસ સૌથી મોંઘી લાવી એમ? ભેંસો તો 3 મોંઘી આવી હતી, લાખ રૂપિયાની. આ 3 ભેંસો જે તમે 3 ભેંસો કોઈ 80, કોઈ 70, કોઈ 85 એવી રીતે આવી બધી. એટલે 70, 80, 85, 1 લાખ સુધીની? એટલે 70 થી 1 લાખ વચ્ચેની જ લાવી બધી? હા. પછી જે તમે લાખ રૂપિયાની લાવી એમાં કેટલું દૂધ છે? એમાં 6-6.5 લીટર. અને જે 70, 80 માં લાવી એમાં બધામાં 5-5 લીટર હતું. બધે 5-5 લીટર? હા. સમજી લો કે અત્યારે બહુ મોસ્ટ ઓફ બધી ડ્રાય ઉપર જ હશે ને, બહુકા ઉપર જ હશે ને? આપણે સિઝન ઉપર એમ કે દૂધ કેટલું થતું હતું એ ટાઈમે? સિઝન ઉપર તો ધારો કે અમે પહેલેથી 1500 ભેંસો જે હતી ને એ જેમ ભેંસો બીજું બહુ કે એમ બીજી અંદર ઉમેરતા રહ્યા, એટલે અમારે દૂધની સરેરાશ તો આપણે તો એની એ જ રહી હતી એમ. એવું? અત્યારે જે ભેંસો કીધી 24? હા. અત્યારે 14 ભેંસો આપે છે અત્યારે હાલમાં 14 આપે છે. હા. બીજી બધી વિનાર છે. કેટલા મહિનાના ગાભણ છે? ગાભણમાં તો 4 મહિનાથી લઈને 7 મહિના સુધીની બધી છે. હવે ઓમ જો આપણે સમજી લો કે જે સામાન્ય પશુપાલક હોય એના પાસે 2 થી 4 ભેંસો તો હોય જ, પણ હવે તમે આ મોટા પ્રમાણમાં સમજી લો કે 20-25 ભેંસો બોધવી અને એને આપણે એમ કે વ્યવસ્થિત આર્થિક રીતે પૈસા કમાવા માટે જે એમ આપણે જે તબેલો કરો એટલે એ અનુભવ ખરો પેલા તમને? ના, પેલા કોઈ અનુભવ નતો. ડાયરેક્ટ જ હિંમત કરી. તો તમને અનુભવ નતો તો શું તમને સમસ્યા શું સ્ટ્રગલ કરી શું સમસ્યા રહી પેલા શરૂઆતમાં? શરૂઆતમાં તો ભેંસો ઓછી હતી, જાણ કે 1 લાઈન 2 લાઈન એમ કરતા 6 ભેંસો લાવી. 6 ભેંસો 12 મહિના જેવી રહી. પછી 6 મહિના પછી અમે પાછા ત્યાં 24 ભેંસો સુધી પહોંચાડ્યું. એમ આટલી બધી ભેંસો ભેગી કર્યા પછી એમ કઈ સમસ્યા તમને લાગી કઈ? સમજી લો કે હવે આપણે જે 2-4 ભેંસો રાખતો હોય એ તો સમજી લો કે આપણે પશુપાલક છે, સમજી લો ખેડૂત છે, કરી શકે, પણ આમાં ખાસ માણસોની જરૂર પડે છે. એમ આપણે માણસો કેટલા રાખેલા? અત્યારે તો 2 ઘાસચારામાં છે અને 2 જણા દુવા વાળા છે. 2 જણા દુવા વાળા કુટુંબ 2 ટોટલ? હા. કેટલો પગાર આપો 2 ને? પગાર તો એકને 1 લાખ રૂપિયા આપે છે અને બીજાને 1.5 આપીએ છીએ. એટલે વાર્ષિક કીધું ને? વાર્ષિક એમ. તો અત્યારે આપણે ભેંસો દૂધ ઉપર છે 14. હાલો આપણે ચાલતા જોઈએ. તો 14 ભેંસોનું હાલમાં દૂધ કેટલું છે? હાલમાં 14 ભેંસોનો 65 ની આસપાસ રહે. કોને સાંજે 2-3 લીટર ઓછું થાય છે, સવારમાં 65, 66 એવું થાય. એટલે 65 એટલે આખા દિવસનું એક ટાઈમનું? એક ટાઈમનું. એટલે 65 એટલે 130 લીટર જેવું થાય? 120-130 લીટર થઈ જાય. દૂધ ક્યાં જાય બધું? દૂધ 50% ડેરી ભરે, 50% બીજે વેચીએ છે. બીજું વેચીએ 50% વેચી જાય રિટેલમાં? 60 લીટર જાય રોજ. 30 બાંધેલું છે ઘર આગળ. 30 લીટર સવારમાં, 30 લીટર હોય છે. ડેરીમાં જાય શું ભાવે જાય, શું ફેટ આવે? ડેરીમાં ફેટમાં કોઈ નક્કી નહીં. ધારો કે 7 ફેટે આવે, 7.5 ફેટે આવે,
હમ શરૂઆતમાં જે તાજો વિયાર હોય હમ એના તો આ લોકો 5.5 ને 6 ફેટ એવા આપતા હતા. હમ એટલે એ નતું પોસાતું એટલે અમે આ વેચવાનું ચાલુ કર્યું. પછી સમજી ગયા. એટલે 5.5 એટલે સમજી લો કે 48 રૂપિયા જતો હોય. 48 રૂપિયા. અને તમે રિટેલ આપો એ તો 70 રૂપિયા આપીએ. એ 70 રૂપિયા છે એમ ને? તો રિટેલમાં સારું ને? સારું જ રહે ને. એટલે આપવાનું છે અહીંયા લોકલ આપણે ગામડામાં ગોમમાં જ એટલે બધું. અહીંયા તમે અહીંયા કોઈ લેવા આવે કે હા, ગોમમાં બેસી એક જગ્યાએ. એક જગ્યાએ બેસો ત્યાં જ બધા લઈ જાય? જ્યાં ગામ મોટું હોય ત્યાં લોકો આમ સમજી લો કે લીટર 2 લીટર 1.5 લીટર હા. એવું પણ લઈ જતા હોય. બધા ઘરાક એવા 1.5-2 લીટરના જ હોય. તો સમજી લો કે હવે તમે મિત્રો શરૂઆત કરવા માંગો છો ને તો અત્યારે ભેંસો મોઘી સમજી લો, વિયાત એના ઓછા થાય એટલે અત્યારે ભેંસો મોસ્ટ ઓફ બધી મોઘી સમજી લો. 1 લાખ રૂપિયા તમે નાખો તારે તમારી ભેંસમાં નજર પડે. બાકી અત્યારે લાખ ઉપરની ભેંસ લાવો ને તો જ તમને મજા આવે. હવે અહીંયા જે બધી જે ભેંસો છે મોસ્ટ ઓફ બધી અહીંની લોકલ સ્થાનીય છે, 70-80 લાખ વચ્ચેની, અને 5, 6 અને 7 લીટર વધુમાં વધુ 7 લીટર. વધુ વધુ 7 લીટર 1-2 ભેંસો આપે એમ. બીજે બધી 5 જ ગણાય. તો આખું વાર્ષિક ટર્નઓવર તો તમને કઈ ખબર પડતી છે કે દિવસનું કેટલાનું થતું છે એવું? વાર્ષિકમાં દિવસે તો ધારો કે ત્યાં આગળ આપીએ અમે 60 લીટર, એ 4200 રૂપિયાનો થાય રોજ. આપણે રિટેલ વેચોય હા. અને ડેરીમાં વેચોય? ડેરીમાં ભરાઈએ એ કોઈ સવારમાં 1700-1800 હોય જેવા 1400-1500 એવા ડેરીમાં આવે. એમાં કેટલો આમ ખર્ચો થઈ જાય? અડધો થઈ જાય કે 30%, 40%? 40-45% પ્રોફિટ રહે આમાં. 40-45%. ખૂબ સરસ. તો હવે કોઈ બી નવો પશુપાલક સમજી લો કે એને તબેલો ચાલુ કરવો હોય ને તો તમે શું કહેવા માંગો? સમજી લો કે 10 ભેંસો લાવી હારી કે 5 લાવી હારી? ભેંસોનું ગમે 5 લાવે કે 10 લાવે એથી કોઈ મતલબ ના હોય, પણ એની પાસે પૂરતો ઘાસચારોની જરૂર પડે. અને એની પાસે પોતાનો માણસો હોય તો બરાબર છે, નહીં તો પછી બીજા કરનારા જોવે માણસો વગર આ ચાલે નહીં એમ. અચાનક માણસો જતા રહે તો એ વખતે આપણે પૂરી તૈયારી હોવી જોઈએ કરવાળાની બધીની એમ. એ સાચી વાત છે. અમારા વચ્ચે એવું જ થયું હતું. મહિનો ભાઈને ના ફાવ્યો જતો રહ્યો. એ ભાઈ મહિનો જતો રહ્યો પછી મહિના મારે જાતે બધું કરવું પડ્યું હતું, વાટવાથી મોડીને ટોટલે એમ. એ પણ એટલે ઘાસચારા અને માણસો આ બંનેની આમાં જરૂર પડે જ. ઘાસચારામાં શું છે આપણા પાસે? ઘાસચારામાં તો આ બુલેટ ઘાસ છે, લીલી જારા કાળી એ છે, ધસકા બાજરી જે હુકી ચાર છે. શું છે આપણે સમય શું છે નોખવાનો? નોખવાનો સમય સવારમાં 10 વાગે આસપાસ નોખી દઈએ એટલે 11 વાગે 11:30 વાગે ખાઈ રહે. પછી બેઠી વાગોળે સોજે પછી ડાયરેક્ટ જ ખોણ મૂકીને ધોવાની, પછી સોજે પછી 7-8 વાગે બીજી નિયાર કરવાની. 2 જ નિયાર કરીએ. સમજી. મિત્રો આમાં જો સમજી લો કે અમુક લોકલ ભેંસો પણ છે અહીંની સ્થાનીય જે મહેસાણી આવે, અમુક જે બન્નીગઢમાં પણ છે. આ ભેંસ પણ નેચી આવી હતી? શું ભાવમાં આવી જાય રહી? એ ભેંસ તો 75 માં આવી હતી, નીચે નથી આવી, પણ એ અમારા ભાગીદાર પાસે દીધી હતી. નસલ પાછી ઊંચી છે. શું તમને થોડો ફાયદો પડેલો? બાકી બન્નીગઢમાં ચીંદણ કઈ નહીં જૂની નસલ હે. અને સમજી લો કે થોડુંક એના અંદર સેવા ઓછી થઈ એટલે થોડુંક દેખાય છે. બાકી 1 વર્ષ અહીંયા રહેશે ને વ્યવસ્થિત સેવા થશે તો એના ઉપર જે લોહી છે એ ચડશે તો બધી રીતે ખૂબ સારું રહે. હવે આ તમે જે બનાવ્યું છે જે ગમાણ, એ ટોટલ કેટલી સાઈઝ છે આની? આ બંને સાઈઝની કેટલો ખર્ચો કર્યો આમાં ગમાણમાં અલગ? ગમણમાં જ ધારો કે 50 ફૂટ આમ લોબી હતી, 2 ફૂટ આમ ઊંચી, એટલે આમાં લગભગ 95,000 જેવા થયા હતા ખાલી ગમણમાં ગેરેજમાં એમાંથી. એટલે આ આવી ગયું ને? આવ્યું તળિયું આવી ગયું અંદર. તળિયામાં જે ગમણના પથ્થર છે એ તળિયામાં વાપરેલા છે. આ ક્યાંથી લાવ્યું તમે? આવ્યું આ પેલા ગોલવી છે એ ગામ થરાદ પાસે. એટલે નોખા બધું આવી ગયું? બધું આવી ગયું. એટલે જો મિત્રો પાણીની વ્યવસ્થા પણ છે. હવે ઘણા બધા પશુપાલકો સ્પેશિયલ ભેંસોને જે પાણીની ટંકી હોય ત્યાં લઈ જતા હોય, પણ પાણી ભેંસોને જેટલું ભેંસને પીવું હોય એટલું પી શકે. આખો દિવસ ગમે તરસે થાય એટલે પટ લઈને પીવું હોય પીવે. પેલું આપણે 2 ટાઈમ યાદ રાખીને લઈ જવી પડે. અને એ વખતે બરોબર એના મૂળમાં હોય, ભીધો ના ભીધો એવું થાય, હા કઈ ચિંતા ના રહે, આ પી શકે એમ. શું તમારું આગળ શું ફોકસ છે એમ? આગળ શું તમે એમ કઈ નવું કરવા માંગો છો? ભેંસો વધારવા માંગો છો? નવું તો એ ભેંસો વધારવી છે, લગભગ 30 થી 35 કરવી છે એમ. છેલ્લો 2 વર્ષમાં 35 ભેંસો ટાર્ગેટ છે એમ. અને એક વાડો બનાવવો છે, જાતે રાતે છૂટી ફરવી હોય તો ફરે. અહીંયા તબેલામાં આખો દિવસ ઊભી રહે તો ભેંસો બિચારીના એ થઈ જાય એમ. એટલે ખુલ્લો વાડો બનાવવો છે. પછી
પછી જે બધી જે ભેંસો ગરમીમાં આવે એટલે તમે કોઈ બીજણ કરાવો છો કે કોઈ પાડાણો ઊભી કરો છો? પહેલા બીજદાન કરાવ્યું હતું, પણ હમણાં તો પાડો લાવ્યો છે. પાડો કયો છે જે આગળ રહ્યો જ ને? આગળ પાડો મહેસાણી પાડો ક્યાંથી લાવેલો એ રે? એ ભાભરભાઈ ઉજનવાડાથી લાવ્યો હતો. કેટલું એમ દૂધ જોયું હતું તમે કે એને માને કેટલું દૂધ આપ્યું ભાઈ? એની માએ તો કે 9 લીટર આપી છે એમ કહેતી હતી. એમ ગાભણ થઈ ભેંસો કોઈ એનાથી? 3 થઈ હમણાં પાડો લાવ્યો મહિનો થયો છે. ભેંસું હમણાં 3 જ આપણે થઈ. પાડાની ઉંમર કેટલી છે કઈ ખબર? પાડો તો 2-2.5 વર્ષનો છે પાડો. 2-2.5 વર્ષનો એટલે ઓય આયા પછી ફૂટ્યો કે અહીંયા હતો ફૂટેલો? ના તે ફૂટેલો હતો જ. એવું છે એમને? એ ભાઈ 2.5-3 વર્ષનો કહીને આપ્યો છે કોને. હાલો આપણે આ બાજુ જઈએ. તો હવે જુઓ મિત્રો, ભેંસો આ બધી અમુક જે બપોરનો સમય છે બધી આરામ કરે છે અને કંઈક એની અંદર બંને કેરેક્ટરમાં છે, કંઈક એની અંદર મહેસાણી પણ છે. સમજી લો કે આ બધી અમુક એની અંદર કેરેક્ટર ખરા. પ્લસ આર્યું ચાલુ જ છે, આર્યું મશીન ચાલુ જ છે. આ ક્યાંથી આવેલું છે? આ લાવ્યું તો ભાઈ દિયોદરથી. વેચાતું લાવેલું છે કે ડેરી શરૂ છે? હા વેચાતું લાવ્યું 40,000માં. 40,000માં કેવું કાપે કાચારો? મસ્ત કાપે. કેટલાની મોટર લાગે? મોટર તો આરી 3 ને આવે તો સિંગલ પેજ ચાલે? સિંગલ પેજ ચાલે. તો મિત્રો આ પણ તમે જોઈ શકો છો. સમજી લો કે જે સુપર નેપિયર હોય ને અમુક પાકું થઈ જાય. લીલું પાકું 2 કાચ કાપે. અને તમે સૂકું નોખતા છો ભેગું? સૂકો નિયર કરીએ જરા તારે નોખીએ તારે કાપીને જ નોખીએ કટિંગ કરીને. એટલે બધું ભેગું કાપો કે અલગ અલગ નોખો છો? સૂકો ને લીલો તો અલગ અલગ જ કાપીએ. બંને અલગ અલગ? સૂકા તો ખાસ કરીને એને ક્યારે હોય કે ચોમાસો વરસાદ ચાલુ હોય અને પેલું લીલું ના વાળ્યું હોય તો સૂકું કટિંગ કરીને નાખી દઈએ. બાકી ઓમ તમે સૂકું આપો કે નથી આપતા? ના આમ સૂકું નહીં હાલતા. નથી આપતા? કિલો 2 કિલો એક એવું તો આપીએ એમ. કિલો 2 કિલો આપતા? કિલો 2 કિલો આપે એમ. પ્લસ તમારા પાસે સુપર નેપિયર આપણે જે બુલેટ કહી રહ્યું છે, બુલેટ કહીએ. બીજું રજકા બાજરી? રજકા બાજરી છે અને રજકા જાર આવે છે, કાળી જાર કહે છે. એ લગભગ 3 વર્ષ સુધી ઊભી રહે છે એમ. સમજી ગયા. તો જુઓ મિત્રો, અહીંયા નેચરલી ફાર્મિંગ છે. અહીંયા લીમડા છે અને ફાર્મ જે છે એ ઉત્તર દક્ષિણમાં બનાવેલો છે. અને એમનું મેન જે ફોકસ છે એ જેમ તમે આવા ભેંસો વધારશો એટલે આ બાજુ જશો ને આગળ વાડો બનાવવાનો વિચાર છે. આ બાજુ લીમડા છે અને આ બાજુ છે એટલે બે બાજુ જગ્યા અનુકૂળ આવે એવી જ છે. જો ઠીક લાગ્યું તો કરી. પછી આ બાજુ તમે કોર્નર બનાવી દો. જે ઇંગુલો આવે ને લોખંડની આ ટાઈપની, અત્યારે સસ્તા ભાવમાં પાઇપો લઈ દેવાની ભંગારમાં મળી જાય. એટલે તમને એમ કે સસ્તી પણ પડી જાય. અને પશુ સમજી લો કે હવે આ પશુ બેઠા છે. આ તમે જે માર્બલ માર્યા છે ને, આ ગમે વાળા પથ્થર જ છે. એ પથ્થર જ છે, એ જ પથ્થર છે. સમજી લો પશુ આવી જગ્યા ઉપર થોડુંક ઓછું બેસે, કારણ કે કઠણ જમીન હોય એમાં થોડું ઓછું બેસે. જે માટી સમજી લો કે આપણે જે આ ટાઈપનું હોય એટલે એના માટે કરીને વાળવાનો ખાસ કરીને બનાવવાનો વિચાર છે કે એના લીધે પગે એના સાફ ફરારે અને બેહવા ઉઠવામાં તકલીફ ના પડે. આમાં તો અકળાઈ જાય બિચારો, અકળાઈ જાય. સમજી લો કે જે અમુક જે પશુ તમને ડુબળે દેખાય છે ને, જે ડુબળે દેખાય રહ્યા ને, એનું કારણ શું કે પશુ ઓછું બેસે ને. સમજી લો કે 24 કલાકની અંદર પશુને આપણું વિજ્ઞાન એમ કહે છે કે 7-8 કલાક ઊભું રાખવું. બાકી પશુને એકદમ ફ્રી રાખવું. એમ જેટલું બેહવું આવે એ ઓછું બે તો એનું નુકસાન છે. એટલે આ પાકું તળિયું કરવા 8 મહિના જ થયા છે. બાકી પહેલા તમારા ખુલ્લામાં જ રાખતા હતા અમે. એ વખતે નીચે બધી માટી જ હતી એટલે એમાં બેહવામાં ઉઠવામાં આપણને ફેશન સારું જતું હતું. સમજી ગયા. એ હિસાબથી અમને કે વાળો બનાવવો છે આપણે. જો મિત્રો અહીંયા જે કાળું મીઠું કહે ને, સેંધું મીઠું, જે સેંધા નમક, એ કાળું મીઠું છે. સમજી લો કે કોઈ બી પશુ આપણે કોઈ બી પશુને વધારે અનાજ આપો ને તો એનું જે ડાયજેસ્ટ સિસ્ટમ છે થોડી ખરાબ થાય. સમજી લો કે એટલે આપણે મીઠા સોડા અથવા મીઠું આવું આપો. કોઈ બી પશુ સમજી લો થોડુંક આફરો બાફરો લાગે અથવા રેગ્યુલર તમે આ મીઠું એને ચાટવા મૂકો ને તો એનું જે ડાયજેસ્ટ સિસ્ટમ છે એકદમ નોર્મલ રહે અને સારી રહે. તો જે વ્યવસ્થિત જે પશુપાલન કરવા માંગતા હોય તો આવું મીઠું રાખે તો પશુને મોરે રાખે, પશુ ચાટે તો એટલું એના માટે ફાયદાકારક છે. કારણ કે આપણે અનાજ આપે એની અંદર પશુની પેટમાં એસિડોસિસ થઈ જાય એટલે એના જે ભરાવ થઈ જાય આ મીઠું ખાવાથી પશુ એકદમ નોર્મલ થઈ જાય, દૂધ પણ સારું એવું આપે. અને જો આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ હરિયાળી છે. જે સુપર નેપની જે કાચારો અહીંયા વાવેલો છે. પ્લસ એમનો જે મેન પ્લાનિંગ છે અહીંયા ખુલ્લો વાડો બનાવવાનો. આ બાજુ બનાવો ખુલ્લો વાડો તો એ સાઈડમાં બને અથવા આ સાઈડમાં બને. આ સાઈડમાં શું છે કે થોડો કઈ કશું ઘાસબાસ થતું નહીં એટલે પડી જ જશે જમીન કરતા અહીં ઉપયોગ કરી લઈશું. તો પછી એ બાજુ તમે વાડો બનાવો છો તો આ તમારે આ દિવાલ લેવી પડશે. ના એ દિવાલ ડાયરેક્ટ લઈશું બહારથી લેવાની પેલી પાઇપો રહી એ પાઇપથી લેવર ચાલુ કરવાનું છે.
ડાયરેક્ટ આગલા ભાગથી આગલા ભાગમાં. હા તો ચાલે. બીજું શું મેસેજ આપવા માંગો છો પશુપાલક ભાઈઓને? કેવું રહે પશુપાલન? મહેનત કરો અને ઘરના માણસો કામ કરનારા રહે, તમે પૂરેપૂરી તકેદારી રાખો તો આમાં 40-45% આવતી વજન ખરા એમ. એમ સમજી લો કે હવે તમે તો આમાં મેનેજમેન્ટ કરો, સમજી લો કે એના માટે તમે ફેમિલી રાખેલા બે, પણ તમે આમ હેન્ડલિંગ તો કરતા હશો ને? 24 કલાક હાજરી તમારી હશે ને અહીંયા? અમારા છોકરાને બહુની 24 કલાક રહે. હાજરી ખરી? હા, અહીં જ રહેવાનું. અહીં બીજું કે આ 12 મહિનાનું કેટલું દૂધ થશે અંદાજે? કેટલા લાખનું થશે અંદાજે? તો 12 મહિના તો 8 મહિના થયા છે, પણ અમારે મેં વાત ના કરી પહેલા કે ભેંસો એક પછી એક એવી રીતે 6 ભેંસોમાંથી આ 24 ભેંસો કરી છે એમ. એટલે આમ 10 લાખનું થઈ જાય? ના, એમ તો વધારે થશે. કેટલું? 15નું? 15-16 થઈ જશે. 15-16 થઈ જાય. હવે સમજી લો કે તમારા પાસે જે બધી ભેંસો બધી અહીંની લોકલ છે, એમાં તમારે થોડીક ઊંચી ભેંસો બનાવવાનો કોઈ ટાર્ગેટ કરો કે ના ઓનાથી થોડીક રૂપાળી બનાવો, ઓનાથી વધુ દૂધ? ના, પાડો લાવો છે ને આના કરતા સારી ભેંસો સારો ઉછેર કરવો છે. એટલે સમજી લો કે જે 5.5-6 લીટર દૂધ આપે છે, સમજી લો કે એક બાજુ 3 ભેંસો ઊભી હોય અને એક બાજુ એક સારી ભેંસ ઊભી હોય, એટલે એ ભેંસ પાછળ જે કોમ કરવા વાળા જે લોકો છે એમનો ખર્ચો પણ મટી જાય. જે પશુ જે સમજી લો કે ચારો દાણો ખાય છે એની જગ્યાએ એક ભેંસ એ જ ચારો દાણામાં દૂધ આપે. 2 ભેંસો ખાઈ જાય. એમાં ફરક પડે, એમાં ફરક પડે બંને પાસે. લો તો આપણે અહીંયા આ વિડીયોનો સમાપન કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ.